जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણે હું કોણ છું એની અંતિમ શોધના પ્રયત્નો રૂપે, મોક્ષના પુરુષાર્થ રૂપે જ્ઞાન સભાના જે સભ્યો છે એ દરેક પોતે પોતાની સ્થિતિને જોવે કે કેટલે હું પહોંચ્યો છું, મારી શોધમાં શું બાકી રહે છે, મારે મારી પૂર્ણ એકાગ્રતા આત્મા તરીકેની અને સહજતાનો નિતાંત ભાવ, સતત સહજતા બની છે કે જેની અંદર બીજું કાંઈ જ નથી, ફક્ત હું જ છું. આવી અડોલ ભૂમિકા કે જે અનુભવ કરવાવાળાઓનો અનુભવ છે, તે અનુભવ પોતે અનુભવ રૂપે છે, પોતે અનુભવ કરવાવાળું જે છે ને એ અલગ છે એના કરતાં. એટલે પૂર્ણ એકાગ્રતા અને પૂર્ણ કાયમ માટે સહજતા એટલે શાંત મન રાખવું એ નહીં, પણ પોતાને આત્માનો ભાવ કદી દૂર થતો નથી. જેમ અત્યારે પૂર્ણ અજ્ઞાનમાં પોતાનો દેહ ભાવ કદી દૂર થતો નથી, તો એ જ રીતે ઉલટી બાજી કે ફક્ત પોતાનો આત્મભાવ છે કે હું અજન્મા છું, અવિનાશી છું. અને તે તો મૂળમાંથી દૂર ત્યારે થયો કહેવાય કે સંસ્કારમાં મૃત્યુનો ભય ના રહેતો હોય. તો અત્યારે આપણે જ્ઞાન સભાની અંદર અજ્ઞાનના કારણે વાસનાઓ એકત્રિત થાય છે, એ આપણને નડે છે, એ ફરિયાદ રહે છે. તો એના બદલે મૂળ તો આ બીજી સારી વાસનાઓ ભરીએ છીએ આપણે. પણ મૂળ વાત એ છે કે છેલ્લે મન, બુદ્ધિ, અંતઃકરણમાં આવતું જે કાંઈ છે અનુભવ અનેકતાના, વિવિધતાના, એ બધાય બંધ થાય, ફક્ત આત્મભાવ રહે પોતાનો. એટલે અત્યારે જે સારી વાસનાઓ આપણે એક થાય છે ને, જે અંદર સારા ભાવો બને છે, સારા સંસ્કારો બને છે, તો છેલ્લે તો નિતાંત સહજતાનો જે ભાવ કરવાનો છે એમાં તો એ પણ એ જ્ઞાનથી એનોય નાશ થઈ જાય, છેલ્લે કશું જ રહે નહીં. એટલે જ્યારે જે મહાપુરુષોએ મહાન શોધો આપણને આપી છે, તેને સંસ્કારો એકત્રિત નહીં થયા હોય એના ઈચ્છાઓ કરીને એટલો પુરુષાર્થ પણ થયો હશે. તો ભગવાન વાત સાચી છે કે ઈશ્વર જે કરાવે છે ને એ પ્રમાણે થાય છે. એને સતત એનું જ સપનું આવે, એ જ વિષયનું આવે કે જે વિષય એને અંદરથી સ્ફુરિત થયો હોય કે આમ કરવું છે, અને આખો એ માણસ એમાં ખોવાઈ જાય. મતલબ કે જે આઈન્સ્ટાઈન છે, ન્યૂટન છે, કે જે શોધો કરનારા મહાન વૈજ્ઞાનિકો જે છે, એમની અંદર એક એવી શક્તિ પ્રગટી, તો મૂળમાં તો ઈચ્છા, અંદરની ઈચ્છા, તો ઈચ્છાનો નિમિત્ત કોને છે? પરીચ્છા થઈ, ઈશ્વરે કરાઈ, સમષ્ટિના કારણે થઈ. તો એ જે શક્તિ મહાપુરુષોમાં પ્રગટી છે, જ્ઞાની મહાપુરુષો હોય, વૈજ્ઞાનિકો હોય, મોટી શોધ કરી હોય, ઋષિ થઈ ગયા હોય, જે તો એના મૂળમાં ઈચ્છા હોય છે, બીજરૂપ વાસના હોય છે. તો બીજરૂપ વાસના એટલે શું છે? મૂળિયું ઊંડું જતું રહ્યું હોય ને, બીજમાંથી અંકુરિત થઈ નીચેના ભાગમાં અને ઉપર પણ ફલિત થતું હોય. એટલે
ભેગું કરેલું સંગ્રહેલું જ્ઞાન એ સંસ્કાર બને છે, એ બીજ બને છે. અને પછી જ્યારે પરિસ્થિતિ આવે એ વખતે એ વ્યક્ત થાય છે. જે બીજને હવા પાણી મળે ને અંદરથી બાફ મળે છે તો અંકુરિત થઈ અને જમીનને ફાડીને બહાર નીકળે છે. એટલે સંગ્રહ થયેલી ઈચ્છા શક્તિ, એનું છુપાયેલો સંસ્કાર જ્ઞાન, એ જ્યારે યથાર્થ યોગ્ય પરિસ્થિતિ આવે છે એટલે એ વ્યક્ત થાય છે. એટલે સંસ્કાર વગરનો નિર્બળ સંસ્કારવાળા કરતાં સારા સંસ્કારવાળા મનુષ્યો જે છે આપણે જ્ઞાન સભામાં, તો એ જરૂરી છે. બૌદ્ધિક એક સ્થિતિ ઋતુમ્બરા બુદ્ધિ બને અને દ્રઢ ઈચ્છા શક્તિ થયેલી છે, મુમુક્ષા વધારે છે, એટલે જેમ છે એમ વાત એ સમજી શકે. અને જેને અંદર ઉતરવાની ઈચ્છા નથી, ઓછી બુદ્ધિ પડે છે, તો એ ઉપરથી શાંતિ મેળવે છે. એટલે એવા પ્રબળ સંસ્કારો જે છે જ્ઞાનના બીજાત્મક ક્યારે બને છે? આપણે એક સંસ્કાર બને છે કે મારે મને જાણવો છે, મારે પોતાનું જ્ઞાન કરવું છે. તો વિચાર તો ઉત્પન્ન થયો, એ વિચાર ટકે છે ક્યાં? અથવા વિચાર ઉત્પન્ન થયા પછી નાશ પામી જાય, બગડી જાય, વિકારી બની જાય, બીજ અંકુરિત ના થાય એવું પણ બને. તો ગમે એવા સારા પ્રબળ સંસ્કારો હોય પણ શાંત અને વિચાર રહિતનું જે મન છે ને એના સિવાય પ્રગટ થતા નથી. એને પ્રગટ થવા માટે છેલ્લે આ પોઝિશન જોવે છે કે શાંત ભાવ હોય પોતાનો. હવે શાંત તો અસલ શાંતિ તો એ કહેવાય છે કે હું જન્મ્યો નથી, આ દેહ છે નહીં, જગત મિથ્યા છે, કાંઈ થયું નથી, થતું નથી, થવાનું નથી, અને મારા સિવાય કાંઈ નથી. આ ભાવ જે છે ને પૂર્ણ શાંત અવસ્થા છે. તો આવી શાંત અવસ્થા અને મનમાં અમન થઈ ગયું હોય, મનનું કે માંથી વિચારો બંધ થઈ ગયા હોય, બાદ થઈ ગયા હોય, ચિત્તનું ચિંતવન બંધ થઈ ગયું હોય, તો આવી પરિસ્થિતિમાં હોય ત્યારે એ મૂળિયા ઊંડા જે છે ને એ બીજ અંકુરિત થઈને બહાર આવતું હોય છે. એટલે પ્રબળ સંસ્કારો પ્રગટ થાય છે એ વખતે. અને આપણો બધાનો એવો અનુભવ છે કે આપણે કંઈક સ્મૃતિમાં લાવવાનું હોય ને તો એ સ્મૃતિને જગાડવા માટે બધા પ્રયત્નો કરીએ છીએ, પણ પ્રયત્નો કોઈ કામ આવતા નથી. સ્મૃતિને જગાડવા, પોતાનો આત્મભાવ જગાડવા માટેની વાત છે. એમાં તો ન કર્મણા, ન પ્રજયા, ન ધનેન ત્યાગેન કે અમૃતત્વ માનશું. એટલે કે શાંત અવસ્થા જેમાં ના કાંઈ છે, નથી થતું, થવાનું નથી. તો ત્યાં આત્મભાવની સ્મૃતિ જાગૃત થાય છે પોતા. અને પણ કેવી રીતે છે કે પરમ શાંત મનની ભૂમિકા હોય, મન ખતમ થઈ ગયેલું હોય અને શુદ્ધ, કે જેમાં કોઈ વાસના વિકાર નથી, કોઈ બીજ પણ નથી રહ્યું ને એ વખતે કંઈક ચમકારા જેવું થાય છે. એટલે એ વખતે સ્મૃતિ આવે છે, ભૂલાયેલી યાદ આવે છે, પોતાનું પ્રાગટ્ય થવાની શરૂઆત થાય છે. એટલે બહુ જ માનસિક સ્થિતિ ની જે બહુ જ શાંતિ, પરમ મૌન, પરમ શાંતિ, બધી ક્યાંય ચિત્તની ચંચળતા ના હોય. તો એ આપણે પોતાને શુદ્ધ મન હોય ને, કશું જ ના હોય ને, તો ત્યાં આપણું ચેતનતા ઝીલાય છે. કોઈએ પૂર્વનો અભ્યાસ હોય, એમનો કઠોર પરિશ્રમ કર્યો હોય, મોક્ષ માટેનો પુરુષાર્થ થયેલો હોય, અને એ જ્ઞાનને સંસ્કાર રૂપે અંદર જળવાઈ રહ્યું હોય, અને નવો જન્મ થઈ ગયો અત્યારનો, તો સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટાભી જાય તે, એને યોગ ભ્રષ્ટ જીવ કહેવાય છે. કે પૂર્વનું સાથે લઈને આવેલો, તો એ જ્ઞાન ધારામાં મગ્ન થાય છે પોતાના આત્મા સ્વરૂપમાં.
બધું એકાગ્ર થઈ જાય છે એમાં. તો આવી સંપૂર્ણ મૌન ઘટેલું હોય છે. તો એ વખતે જે પૂર્વનું સંસ્કાર રૂપે જ્ઞાન જે છે ને એ ઝબકારાની જેમ બહાર આવે છે, પણ એના માટે અનુકૂળ સ્થિતિ શું છે કે મટી જવાનું છે, બનવાનું નથી, ઓગળવાનું છે, પાંગરવાનું નથી, ખાલી થવાનું છે, ભરવાનું નથી. કારણ કે ગતિથી વ્યાપક અને સ્વરૂપથી ન્યારું પોતાનું સ્વરૂપ છે. આવું બાબુસિંહ બાપુ અમને કહેતા. તો એવા પોતાના આત્મતત્વનું પ્રાગટ્ય એના પૂર્વે જે આ જ્ઞાન સભામાં આપણે સતત જોઈન થઈએ છીએ ને, જે ડૂબી જઈએ છીએ ને સમાધિમાં, ધ્યાનમાં, આ ધ્યાન છે. જો આપણું એકાગ્રતા થઈ જાય ને એ ધ્યાન છે. કોઈ પણ એક વસ્તુ પર એકાગ્રતા એ ધ્યાન છે. એટલે અનેક પ્રકારના વિચારો રોકી અને ફક્ત એક જ વિચાર પર ચિત્તને એકાગ્ર કરવાનું. અને સાંભળતા સાંભળતા એ થવું જોઈએ. અને નથી થતું એ પછી ગાય છે કે ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. બાવાજી શું ભૂલો સુધારે? આપણે પોતાનાથી કરવાનું છે. એક વસ્તુ ઉપર એકાગ્રતા, ફક્ત મેરે અપને સિવા કુછ નહીં. અનેક જાતના સંસ્કારો ઊભા થાય છે દેહના ભાવને લઈને, આદતોના કારણે. તો બધી વિવિધતાના વિચારોને, અનુભવોને, માન્યતાઓને રોકી અને ફક્ત પોતાના ઉપર સ્થિત થવાનું. અને ત્યાં ચિત્તને, એટલે કે ચેતના, હૃદય બિલકુલ ખાલી હોય, કોઈ જગત સંસાર ભરેલો ના હોય, અને હૃદયની અંદર ચળકતી જે ચેતના છે એ ચેતનના કેન્દ્ર બિંદુ ઉપર જ રહે. તો આવા ચિત્તને એકાગ્ર કરવાના હેતુથી ધ્યાન કરવાનું આવે છે. અને જ્યારે પોતાનો અનુભવ એટલે શું છે કે એના પહેલા એક પણ વિચાર અંદર કોઈ રહ્યો જ નથી હૃદયમાં કે આ જગત છે, જગત મિથ્યા છે એ વિચાર નથી, સત્ય છે બ્રહ્મ એ પણ વિચાર નથી. ધ્યાન કરવાનું છે ને એકાગ્રતા સાધવી છે એ પણ છેલ્લો વિચાર છે ને એ પણ પૂરો કરી નાખવાનો હોય છે. પૂરો થઈ જાય છે આત્માના અનુભવમાં. હવે છે કોણ? તો વાસ્તવમાં બીજો કોઈ છે ને, એનો આત્માનો અનુભવ કોઈ નવી વસ્તુ મેળવવાની નથી હોતી. એ પહેલાથી જ મોજૂદ ને હાજરા હતું જ છે, પણ વિચારોના આવરણના કારણે એ વાદળું કહેવાય. વિચારો છે એ સૂર્યના પ્રકાશને ઢાંકી દે. એટલે વિચારોના આવરણની નીચે આખું છુપાઈ ગયું પોતાનું સ્વરૂપ આત્માનું. આત્મા દટાઈ ગયો. પછી કહીએ છીએ કે હું મને ગોતું છું, હું મને જડતો નથી. તો આપણા જે આ પ્રયત્નો છે એ બધા આપણું જે આવરણ જે છે એ હટાવવા માટે છે, કે જેનાથી આપણું પોતાનું સાક્ષાત હું છું એ ભાવ, એ અનુભવ પ્રગટ થાય આપણો પોતાના હોવાપણાનો. અને છે પણ ક્યાંક ક્યાંક માન્યતાઓના કારણે આપણને હજુ એવું લાગે છે એ. નહીતર જ્ઞાન સભાના સાધકોને બધાયનો હું જોઉં છું તો લગભગ બધાએ પોતે પોતાનો અનુભવ કરેલો જ છે, અનુભવી જ છે. ખાલી સંશયોને વચ્ચેથી કાઢી નાખવાના છે. તો ધ્યાન કરનાર કોનું ધ્યાન કરે? તો કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કરનાર છે તો તે પહેલા એને પૂછે કે હું કોણ છું, અને એ હું ને ઠીકઠાક કમ્પ્લીટ કરીને એમાં રહેવાનું છે એ ધ્યાન. તો હું કોણ છું એનો જવાબ શું છે કે બે છે નહીં, એક જ છે. અને તમે તમારા આત્માથી નોખા ના પડશો. એટલે આત્માના અનુસંધાનની સલાહ છે આ. તો આ જે અંતિમ જે છે પોતાના પ્રાગટ્ય માટે, આત્માના સાક્ષાત્કારનો આનંદ લૂંટવા માટે, તો આવી અંતિમ ભૂમિકા
તૈયાર કરવાની છે અને એનું મૂળ સાધન છે વિચાર. કર વિચાર તો પામ. તો ધ્યાનથી કામ ચાલશે કે વિચારથી કામ થશે? તો લક્ષ્ય શું છે આપણું? હું છું એ મુખ્ય લક્ષ્ય છે, અને છેલ્લામાં છેલ્લું એ સત્તત્વ છે, બીજું બધું અસત છે, જડ છે. તો એ હું છું એને શરૂઆતમાં પ્રયત્નપૂર્વક પકડી રાખવાનો, હું છું એને, બીજું બધું પહેવા નહીં દેવાનું. તો વિચાર પ્રક્રિયા પણ છે અને લક્ષ્ય પણ છે. વિચાર બંને છે, પ્રક્રિયા પણ છે અને લક્ષ્ય પણ છે. તો પોતાને પ્રયત્નપૂર્વક પકડી રાખવું એ વિચાર છે, અને જ્યારે એ સ્વાભાવિક બની જાય પોતાના હોવાનું, પોતાના રહેવાનું, પોતે જ છું એવું, અને જ્યારે સ્વયં પોતે સાક્ષાત પ્રગટ થઈને સ્વયં રૂપે રહેવા માંડે તો એ આત્માનો અનુભવ છે. તો આ સમાધિ કો કે વિચાર કો, પણ પોતાને વળગી રહેવું, સત્યને વળગી રહેવું, સત્ય છૂટે જ નહીં, પોતે આત્મા છૂટે જ નહીં, એ સમાધિ છે. તો દેહના જે સૂક્ષ્મ સંસ્કારો છે ને આપણા અંદર પોતાને, એ વિચારથી એ સૂક્ષ્મ સંસ્કારો પણ બળી જાય છે. વિચાર કરીએ, જ્ઞાનમાં રહીએ ને, જ્ઞાનના વિચાર કરીએ, પણ ભગવાન બને છે શું કે શબ્દોના મારામારીમાં અને તત્વચિંતનથી શબ્દોના ગૂંચવાડામાં એ વધારે ભમવાનું થાય છે. જો વેદાંત સિદ્ધાંત છે ને એ ફક્ત સિદ્ધાંતને પકડવાના છે. વેદાંતનો અભ્યાસ કરવાવાળા બધા શું કરે છે? શબ્દોને, વિષયોને ને એની યુક્તિઓને પકડી અને એટલું ગોળ 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 ફેરવે છે. જો એક માણસ ઊંઘી જાય છે અને જાગીને કહે છે કે હું સૂતો હતો, તો ઊંઘ દરમિયાન એ સૂતો છે એ વખતે તો નથી કહેતો. તો મૂળ વાત શું છે કે આત્મામાં લીન હતો. એ જ્ઞાની હોય તો, અજ્ઞાની હોય તો અજ્ઞાનમાં લીન હતો. તો આત્મામાં લીન હોય છે ત્યારે બોલી શકે છે. કાંઈ મૌન છે, વાણી પહોંચતી નથી, છે જ નહીં ક્યાંય, જગત નથી, વાણી નથી. આપણે કાલ કહેતા હતા પાણીની અંદર તળિયે પડેલી વસ્તુ લેવા પાણીમાં ડૂબે માણસ, અને જ્યારે ખરેખર પાણીમાં એ વસ્તુ મળે છે અને ત્યારે બોલી શકતો નથી, પાછળથી બહાર આવ્યા પછી બોલે છે. તો હવે જો શબ્દોના ગૂંચવણમાં કેવી રીતે પડાય છે હું વાત કરું છું. પાણીમાં ડૂબેલો માણસ પાણીમાં હોય છે એટલે બોલી શકતો નથી, આ સીધી વાત છે. પાણીમાં બોલાતું નથી. અને સમજણમાં એ આવે છે કે બોલવા માટે એનું મોઢું ખુલે તો એમાં પાણી પહેરી જાય છે, એટલા માટે બોલી શકતો નથી. આ સાદી સમજણ આપણી છે. હવે જો આની આ સમજણ વેદાંતની રીતે આપણે વિચારીએ, કારણ કે જેને ઊંડાણનો વિચાર કરે છે ને સાદી સમજણથી એને સંતોષ નથી, ઊંડો જાય છે માણસ. એટલે સમજાવે છે કે ભાઈ અગ્નિ છે એ વાણીનો દેવ છે અને પાણીનો વિરોધી છે. અગ્નિ છે એટલે કાર્ય કરી શકતો નથી અગ્નિ. તો અગ્નિ સિવાય તો વાણી નીકળે નહીં. વાણીનો દેવ છે અગ્નિ, અને પાણીથી બિલકુલ એને વિરોધ છે, તો એ કાર્ય કરી શકતો નથી પાણીમાં. તો આનું નામ ફિલોસોફી. આ પણ શું થાય છે કે ભણનારાને માટે આ યાદ રાખવા માટે એમાં સંઘર્ષ કરવો પડે છે. અને સીધી વાત છે કે ભાઈ પાણીની અંદર મોઢું હતું એટલે મોઢું નથી ખોલતું, નથી બોલી શકતો. આ સીધી સમજણ. એટલે તત્વચિંતન ને તત્વના જ્ઞાનની અંદર આપણે સમજવા જઈએ છીએ તો સમજવાનો સિદ્ધાંત જે છે મૂળ, એ વેદાંતના સિદ્ધાંતને પકડવાનો છે. શબ્દોના ગૂંચવાડામાં
પકડવાના નથી. જેને શબ્દોના ગૂંચવાડા પકડ્યા છે એ 20 વર્ષથી વેદાંત આચાર્ય બને છે અને વેદાંતનો અભ્યાસ કરે, પણ છતાં હજુ સંશયમાં રહે છે. તત્વ ચર્ચાથી પણ વેગળા રહેવાનું, છેલ્લે પોતાનું ઘર પોતાને પકડી લેવાનું છે. આ મુખ્ય સિદ્ધાંત છે. અને તત્વની ચર્ચાઓમાં જે પડ્યા છે ને, તો હજુ 20 વર્ષથી એમને છપછપિયા મારે છે. સીધી એક વાત છે કે હું કોણ છું એને જાણવો છે, અને અંદરથી મારે બધા નિવેડા લાવવા છે, જેના કારણે હું ખોટો પહેરી ગયો છું તો એ દુઃખો પકડે છે. મારે જીવન સારું જીવવું છે પોતાને જાણી. એટલે હું કોણ છું એની અંતિમ શોધ કરવાની છે. વાસ્તવમાં એ મોક્ષનો પુરુષાર્થ એ છે અને એ જ વિચાર છે. વેદાંતના સિદ્ધાંતને જ પકડવાના છે. વેદાંતની ચર્ચાઓમાં ને એના શબ્દોના ગોટાળામાં નથી પડવાનું. એટલે વેદાંતના સિદ્ધાંતોને પકડવા એટલે સત્યના સૂત્રને વળગી રહેવું. એટલે કે જીવ બ્રહ્મની એકતા થઈ જવી જોઈએ. જીવ છે એ જીવપણું મટી જાય ને, આ પોતે બ્રહ્મ તરીકે છે જ. આ મુખ્ય વેદાંતનો સિદ્ધાંત છે. અજાતવાદ બીજું કાંઈ છે જ નહીં. હવે જો પ્રયત્નપૂર્વક પોતાને મેરે અપને સિવા કુછ નહીં, હું જીવ નથી, જીવને બ્રહ્મ બે નથી, એ ભાવને પ્રયત્નપૂર્વક પકડવા જઈએ છીએ છતાં નથી પકડાતો, તો પછી શું કરવું? તો તે અભ્યાસ જરૂરી છે. પણ ફક્ત તત્વચર્ચાને મોટું રૂપ આપી અને ભંભવું એ વેદાંતનો સિદ્ધાંત નથી. આ તો ભમતા 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 એ ભમવાનું છે, એ રમત બની જાય એટલા માટે વેદાંત છે. એટલે ભગવાન આપણું શાસ્ત્રોમાં શબ્દોમાં જે ભીટકાઈ ગયા છે ને, એ પોતાનો યથાર્થ જેમ છે એમ વિચાર કરી શકતા નથી. તો પોતાને પકડી લેવાનું, પોતાનામાં એટલે કે સત્યમાં લીન રહેવું અને જગતમાં અભાન રહેવું, પોતાનામાં ભાન રાખવું. એટલે સત્યના સૂત્રને વળગી રહેવું એ સમાધિ છે. સત્યના સૂત્રને પ્રયત્નપૂર્વક પકડી રાખવું એ સવિકલ્પ સમાધિ છે. અને સત્યમાં લીન રહી અને જગત વિશે અભાન રહેવું, જગત વિશે સુષુપ્તિ, તો તે નિર્વિકલ્પ સમાધિ છે. અને ઊંઘ પણ એવી છે. તો ઊંઘ શું છે કે અજ્ઞાનમાં રહેવું અને જગત વિશે અભાન રહેવું. જગત જતું રહ્યું છે, અજ્ઞાનમાં પાછા રહ્યા છીએ આપણે, તે નિંદ્રા છે. પણ મુખ્ય વાત એ છે કે પરમ વાત એ છે, બ્રહ્મ બૃહદ ભાવ એ છે કે સહજ સમાધિ, એટલે પ્રયત્ન વગર મૂળ શુદ્ધ સ્વરૂપની સ્થિતિમાં રહેવાનું છે. અને દેહનો ભાવ નથી, અને જ્યાં છીએ ત્યાં બધું એ પરમાત્મા પોતે અનેક રૂપે પ્રગટ થયેલો છે. જુગારીઓના જુગારની રીતે પણ એ પ્રગટ થયો છે. દંડ આલવાના દંડ જે છે એ રૂપે પણ એ પ્રગટ થયો છે. જેટલા જેટલા અજ્ઞાનના ભાવો છે ને, તો એ ભાવો છે, પણ એ સાત્વિકા ભાવ રાજસા તામસાશ્ચૈવ મત એવી તાન વિધિ. આ બધા ભાવો મારાથી ઉત્પન્ન થયા છે ને હું જ બધું બન્યો છું. અનેક જાતનો ખેલ મેં કર્યો છે, હું જાદુગર છું એમ કહેતો નથી. ગોતનારે આપણે નક્કી કરી લેવાનું. અને છતાં પોતાનામાં રહ્યો છે અલિપ્ત, કે હું કાંઈ બન્યો નથી. તો વગર પ્રયત્ને પોતાના શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન જે પોતાનું ભૂમિકા છે એમાં રહેવું એ સહજ સમાધિ છે. તો એમાં રહેવું એટલે બેહી રહેવું પલોઠીવાળી ના, બધું બધામાં જ્યાં જવું ત્યાં એ જ હાથ આવે છે. ગોટા ગાધા તો એની તીખાશ પણ એ રહી જ છે, ચણાની દાળ પણ એ બન્યો છે. એટલે દેહાત્મ બુદ્ધિથી ઉપર ઉઠી જાઉં, મનની પેલે પાર થઈ જવું એ સમાધિ છે. અને વાસ્તવિકતા એ છે કે આ જે આત્મા છે એ દેહ સાથે એકરૂપ થયો જ નથી કોઈ દિવસ.
દેહ અને એ બેને ભેગા થયા જ નથી. આ મુખ્ય હકીકત આ છે. પણ આ તો અંદર ભ્રાંતિઓ પેઠી છે ને, એટલે એના પ્રયત્નો કરીએ છીએ નોખા પાડવાના. નિર્વિકલ્પ સમાધિ કોઈ કહે છે કે આટલા દિવસ રહે તો પછી પ્રાણ છૂટી જાય છે, 21 દિવસ ને કોઈ 41 દિવસ ને વર્ણવે છે. તો હકીકતમાં એ અનેક વર્ષો સુધી નિર્વિકલ્પ સમાધિમાં મગ્ન રહેનાર પુરુષો થયા છે. 500 1000 વર્ષ સુધી નિર્વિકલ્પમાં મગ્ન રહે. તો નિર્વિકલ્પને અંદર મગ્ન રહે તો એ ટાઈમે પ્રાણને કોઈ વિરોધ આવતો નથી, અજ્ઞાનનો કોઈ વિરોધ આવતો નથી, જગતનો કોઈ વિરોધ આવતો નથી. યોગિક પ્રક્રિયા કરીએ અને પ્રાણની ખળભળાટ ચાલુ થાય તો સંભવ છે કે પ્રાણ જતો રહે. પણ નિર્વિકલ્પ સમાધિ એટલે કોઈ યોગિક પ્રક્રિયા નથી, એ તો નિત્ય પોતાનું સમાધાન છે. એટલે જ્ઞાની જે છે એની બ્રહ્માકાર વૃત્તિ છે ને, ભગવતાકાર વૃત્તિ છે, તે જ કુંડલીની જાગૃતિ છે અને તે જ 6 ચક્રોનું ભેદન છે. પણ સાક્ષાત્કાર નથી થયેલો હતો એટલે એના પુસ્તકો બહાર પડે છે. 6 ચક્રનું ભેદન કરવું એટલે કે વિચારો આ હૃદયમાં, વિચારો કાં તો મસ્તિષ્કમાં કાં તો કંઠમાં રહી ગયા છે ને વિચારોને અહીંયાથી ઉપર ઉઠાવીને મેરે આપણે સિવા કુછ નહીં, એ કરવાનું છે. એટલે બધું આપણી ભાવના અને ધારણાઓ જે બની છે એને મદદ કરવા માટે 6 ચક્રો ને એનું ભેદન ને બીજા અનેક 12 ચક્રો ને અંદરના ચક્રો, અંદરના લક્ષો, બહારના લક્ષો બધું એમાંથી મટવા માટે આ પુસ્તકો છે. ચર્ચા બધી જે છે ને એના કારણે પુસ્તકો છે. પણ વાસ્તવિકતા શું છે કે હૃદયનું અંદર અનેક પ્રકારના લક્ષ્યો તૈયાર કરે છે, પછી થાકીને એ લક્ષ્યોમાંથી બહાર નીકળીને બધું ખતમ કરવાની વાત છે. તો ભગવાન મન એકથી બીજી વસ્તુ ઉપર છલાંગ મારે છે, સતત વિચારો બદલે છે, સતત કર્મના ભાવો એની અંદર રહેલા છે. મનની અંદર આપણો અનુભવ છે, આપણે જોઈએ કે આપણે એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ ઉપર છલાંગ મારીએ છીએ એવું લાગે છે, કારણ કે મન શરીર સાથે આપણું તાદાત્મ્ય છે એવું માન્યું છે. તો દ્રશ્યો અનેક દેખાય છે, એ પ્રમાણે મન કૂદકા મારી લઈ જાય છે. તો એ છે શું મન? તો મન મોજું ચૈતન્યનું. ક્યાંથી ઉપજ્યું? તો ચેતનમાંથી. તો સ્થાન પણ ચેતનમાં થશે. તો એ છલાંગ મારતું મન છે એ ખાલી મોજું છે એમ સમજી અને પોતાના અંદર એને ઊંઘાડી દેવાનું છે, હાથ ફેરવીને. એટલે કે સત્ય પર એને સ્થિર રાખવાનું છે મનને. અને બીજા બહારના બધા દ્રશ્યો છે, જેટલા વાણીમાં આવે છે, અનુભવમાં આવે છે, એમાં બધામાં એક અદ્વિતીય એક જ તત્વ સત્ય રહેલું છે કે જેને હું ગોતતો તો એ, અને એ સત્ય છે તે મારા સિવાય બીજું કાંઈ નથી ને એને સતત વળગી રહેવાનું છે. જો સવિકલ્પ સમાધિની વાત છે આ. છલાંગ મારતું મનને બંધ કરી અને પોતાનામાં રાખવાનું, અને અનેક રૂપે જે બાહ્ય દ્રશ્યો જણાય છે એમાં એક અદ્વિતીય જે સત્ય છે તે હું છું, એ આત્મા છે ને એને જ વળગી રહેવાનું છે. મતલબ કે બીજું કશું છે જ નહીં, ફોક. અને અંદર એક સતત ખ્યાલ રાખવાનો આવે છે સવિકલ્પ સમાધિમાં કે મન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા અનેક કલેશો અનુભવે છે. તો એ ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે, ક્યાં સુધી ટકી રહે છે આ અનુભવ, કલેશો બધા ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે છે અને ક્યાં સુધી ટકવાના છે એને જોવાના અને એના મૂળમાં જઈને એના મૂળને વળગી રહેવાના. સવિકલ્પ સમાધિ એટલે બધા વિચારો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરના વિચારો પણ સુરતા પરાની પાસ વિચારો હોવા છતાં આ સવિકલ્પ સમાધિ છે. એટલે શાંત રહેવું છે વિકલ્પો હોવા છતાંય.
અને અંદર રહેલા સત્યમાંથી અનેક પ્રકારના વિચારો ઉદ્ભવે છે. એક છે તે જ અનેક બન્યો છે અને અનેકને લાવી અને એકમાં રાખવાનો છે. અને એમાં રાખવાનો છે મતલબ કે એને વળગી રહેવાનું છે કે એના સિવાય બીજું કાંઈ નથી, તે હું છું. આ સવિકલ્પ સમાધિ છે. હવે નિર્વિકલ્પ સમાધિ છે, એની અંદર બધું ખતમ થાય છે, લય થાય છે, લય થાય છે, આખું કાંઈ રહેતું નથી. જેટલા બહારના દ્રશ્યો, બહારના અનુભવો, શબ્દો, વાણી, આ બધું એકમાં વિલીન થઈ જાય છે. એટલે ના કુછ હે ના હુવા બધું ખતમ થઈ ગયું. બધા દ્રશ્યોના પાયામાં રહેલા એક સત્યમાં બધું લય પામી જાય છે. અને એ બધું લય પામે છે એટલે મિથ્યા છે, અસ્થાયી છે, વિકારી છે, એના વિશે સભાન રહેવાનું. અને એ અવસ્થા જે છે એ જેમ સમુદ્ર છે, એનું પાણી એકદમ ઠરી ગયું છે, શાંત છે, વેગ જ નથી, એની અંદર કોઈ તરંગ નથી કે કોઈ હલનચલન નથી. આવું પોતાનું જે તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નૂરતા સુરતા સબ સ્થિર હોય. કહત કબીર વાહ પલક કો કલ્પ ન પહોંચે કોઈ. પોતાનું હોવું છે એમાં ચિત્તની વૃત્તિઓનો લાડવો. જગત જામી ગયું, ઇન્દ્રિયો જામી ગઈ, નોખા નોખા વિક્ષેપો થઈ અને મન જે અલગ અનેક જાતના ભાવો કરતા હતા એ બંધ થઈ ગયું. કહેવાનો મતલબ કે વીજળી પોતાના વીજળી ઘરમાં જ રહે છે, ક્યાંય એને એવું મહેસૂસ થતું નથી કે હું ગોળામાં જાઉં છું, ફ્રીજમાં જાઉં છું, પંખામાં જાઉં છું. મતલબ એ થયો કે બધા વિચારોને ઉત્પન્ન કરતા એક અંતમાં જે રહેલું સત્ય છે એમાં બધું વિલીન થઈ જાય અને બીજા કશા વિશે કોઈ પણ વિશે સભાનતા નથી. અને એક જ હું મારા પોતાના સ્વભાનમાં છું. મેરે અપને સિવા કુછ નહીં. નિર્વિકલ્પ સમાધિ છે. તો વાયુની હાજરી નથી અને દીવો એમને હળગે છે અડોળ થઈને, નિત્ય સ્થિર રહે છે. એવી પોતાનું સાતત્ય, અડોળ સાતત્ય. એટલે નિર્વિકલ્પ સમાધિના જે આ પ્રકારો છે કીધા એમાં, તો નિર્વિકલ્પ સમાધિની અંદર ક્યાંય બુદ્ધિ આવતી નથી. બુદ્ધિનો પહેલેથી જ વનવાસ, એટલે કોઈ જાતનો હારા નબળાનો ભાવ નથી પોતાનામાં આવતો. એક સહજ અવસ્થા, દીવાની જે અડોલપણું છે, વાયુ વગર દીવો હલતો ચલતો નથી, એવી પોતાની અડોલતા છે એમાં. તો ભગવાન સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ બધા ગુણો છે ને, એ બધા ગુણો દેહના છે. અવસ્થાઓ છે, ગુણો છે, એ દેહ અને મન બુદ્ધિના છે, જીવ ભાવના છે દેહ, બધા ગુણો. અને દેહ છે તે ચેતન નથી. આત્મા પોતે નિત્ય સ્વયં પ્રકાશ છે, સ્વજ્યોતિ છે, સ્વયં જ્યોતિ છે. તો બંને વચ્ચે શું છે? દેહ પણ કાંઈ નથી, આત્મા બધું છે પણ કાંઈ નથી. તો વચ્ચે જે આવ્યું છે એ બધું છે, બીજું છે, આટલું જ વચ્ચે આવ્યું. એ અહંકારે ઊભું કર્યું. દેહ અચેતન, આત્મા નિત્ય સ્વયં જ્યોતિ છે, અને બેની વચ્ચે અહંકાર નામનું ત્રીજું પૂતળું ઊભું થયું છે. અને એ પૂતળાએ ભ્રાંતિઓ ઊભી કરી છે. મનને વળગ્યું ભ્રાંતિ કેરું પૂતળું રે, રાત દિવસ ધંધામાં ધૂણાવતું રે.
તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ શક્તિ, પ્રાણ, આ બધા નામો છે એ એક જ અહંકારના કારણે એના ઉપર બધી નોખી એના કાર્યોના આધારે નામો છે, બીજું કાંઈ નહીં. તો એ અહંકારને આપણે હું સમજી બેઠા છીએ, મારે મેળવવું છે, મારે હજુ કંઈક ખૂટે છે, અથવા હું સારો નબળો ના ભાવો થાય છે. તો એ અહંકાર આવ્યો ક્યાંથી, એના મૂળ, એનું જન્મસ્થાન કયું છે, એની શોધ કરીએ. એનું જન્મસ્થાન છે તો એ કોણ જન્મ્યો છે? જન્મસ્થાન એનું છે જ નહીં, વચ્ચે ખોટું ભૂતળું ઊભું થયું છે. તરત જ ખબર પડી જાય, હૃદયને શુદ્ધ કરવાની જરૂર ના પડે, ચોખ્ખું થઈ જાય બધું. નિર્વિચાર સ્થિતિ લાવવાની જરૂર નથી. અહંકાર વિમુટાત્મા અહમ કર્તુમ ઇતિ મન્યતે. જ્યારે અહંકાર ખતમ થઈ જાય છે એટલે બધું ચોખ્ખું થઈ જાય છે. એક ડીપી જ આખી બળી જાય તો ડીપીના આધારે જેટલા કનેક્શનો છે એ બધા બંધ થઈ જાય. મૂળ જેનું જન્મસ્થાન છે અહંકારનો, એને ગોતીએ એટલે ઓટોમેટિક એ શુદ્ધ ચેતના સુધી, હૃદય સુધી લઈ જાય છે આપણને. પછી આ અંતઃકરણ છે, સૂક્ષ્મ શરીર છે, એને સમજાવતા જે ખ્યાલો છે, પછી 5 મહાભૂતો છે, આ બધું જળથી વાવાઝોડું ઊભું થયેલું છે. બધું જળ છે અને ચેતન રૂપે દેખાય છે અને અહંકાર જોવે છે અને એની અંદર ફસાણો છે બિચારો, મૂંઝાય છે, બહાર નીકળી શકતો નથી અને અંદર રહી શકતો નથી. એ ગોતે છે કે મારે એવી કઈ જગ્યા છે કે પરમ શાંતિ અને દુઃખ છે જ નહીં, જન્મ મરણ છે જ નહીં એવું. હવે એ તો આપણું વાસ્તવિક પોતાનું સ્વરૂપ છે, આત્મા શુદ્ધ સ્વયં પ્રકાશ અને સ્વતઃ સિદ્ધ છે, અને એ બેની વચ્ચે જેને સંબંધ સ્થાપિત થઈ ગયો છે એનો, અને બંનેનો સંબંધ કરાવવા માટે, જળ અને ચેતનનો સંબંધ કરાવવા માટે વચ્ચે મૂળભૂત આર્ય અહંકાર ઊભો થયેલો છે. એટલે 5 મહાભૂતોના સૂક્ષ્મ 5 તન્માત્રાઓ છે એની, અને પોતાના પ્રકાશનું બનેલું આ સૂક્ષ્મ શરીર છે. મનથી શરૂઆત કરીએ, મન જ છે, સમજી લો ને. મન મોજું ચૈતન્યનું છે, ઉપજે ત્યાં સમાય. તો એ કલ્પના કરવામાં આવી છે આ સૂક્ષ્મ શરીરની. એટલે એક ચેતન અને બીજું અચેતન, મતલબ એક આભાસ છે અને એક પોતે શુદ્ધ ચિદાકાશ છે, એક ચિદાભાસ છે. એટલે બીજું જે છે એના સત્વગુણના શુદ્ધતાનો પ્રભાવ છે, એના કારણે એનો પ્રકાશમય ગુણ છે મન એ, અને જ્ઞાનેન્દ્રિય રૂપે શુદ્ધ સત્વગુણ પ્રગટ કર્યો છે ઈશ્વરે, અને જ્ઞાનેન્દ્રિયોના રૂપે પ્રગટ થયો છે. રજોગુણ છે એ કર્મેન્દ્રિયોના રૂપે, પ્રાણના રૂપે પ્રગટ થયેલો છે, અને તમોગુણ છે એ જડતાના રૂપે પ્રગટ થયેલો છે. એમાં શરીરના ભાવો અને શરીરને આ બધું જે દેખાય છે તો 3 ગુણોની રમત છે. હવે જ્યાં 3 ગુણોની સામ્ય અવસ્થા છે ત્યાં માયા છે. તો ગુણોની રમત છે તે અહંકારને સમજીએ, અહંકારથી ઊભું થયેલું છે, અહંકાર બંધ થઈ જાય છે, પણ ગુણો સામ્ય અવસ્થામાં માયામાં રહેલા છે. પછી પણ આ માયામાંથી બધું બાદ થાય અને મારા સિવાય બીજું કાંઈ ના રહે, પોતાનો સ્વયં પ્રકાશ, પોતાનો અનુભવ અને પોતાનો દ્રઢ નિશ્ચય હોય ત્યારે આ કામ થઈ શકે છે. એટલે જગતમાં જો વધારેમાં વધારે મહત્વનું કામ હોય તો હું કોણ છું એવું પોતાને સમજવું. ફક્ત તત્વની ચર્ચાઓમાં પડ્યા રહેવું, ક્યાં સુધી પડ્યા રહેતો? હું કોણ છું એ સમજવું એટલે મટી જવું, પૂરું થઈ જવું, ખતમ થઈ જવું બધું જ. સચ્ચિદાનંદ ભગવાન